પણ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે ભજનમાં અંતરાય કરે છે કોઈક? નાનપણથી આપણે કાલ કીધું હતું ને કે શાસ્ત્રના વાંચનથી એટલું તો એમણે તાર્યું, નક્કી કર્યું, ભગવાન ભજી લેવાય, બીજા કશામાં પડાય નહીં. પછી એ પણ એમને ખબર પડી કે ભગવાન ભજવા એટલે અહીંથી આપણે એમ કે અમેરિકા જવું છે, પણ અમેરિકા કેવી રીતે જવાય? સંકલ્પ સારો કહેવાય, પણ જવાય કેવી રીતે? અહીંથી ચંદ્ર ઉપર જવું છે, જવાય કઈ રીતે એ જાણવું પડે. કાંઈ પણ પ્રવાસ કરવો હોય તો આપણે જાણીએ છીએ, કોઈક આપણા કરતા અનુભવી હોય આગળના, એની પાસેથી જાણીએ છીએ. તો આમ કોઈક અનુભવી મળવા જોઈએ આ માર્ગના. તમે લંડન છે, અમેરિકાના અમુક એરપોર્ટ છે, અરે આપણું મુંબઈનું એરપોર્ટ છે મોટું. કોઈ જાણકાર ન હોય ને તો તમે બહાર ન નીકળી શકો. પ્લેનમાંથી ઉતરી તો જાઓ, નીકળવું ક્યાંથી? એક્ઝિટ જ ન મળે, એટલા મોટા હોય. અંદર ટ્રેન ચાલે છે, ટ્રેનમાં બેસવું પડે, એ આપણને ક્યાંક પહોંચાડે છે પાછા. તો જાણીતો હોય તો જ, નહીં તો ગોથા જ ખાય, રખડ્યા જ કરે, અંદર પાર જ ન આવે. એ ભગવાન ભજવા માટે કોઈક અનુભવીનું માર્ગદર્શન જોઈએ. કોઈક અનુભવી મળી જાય તો આપણને એ માર્ગે દોરે. તો મુક્તાનંદ સ્વામીને એટલી ખબર પડી કે ગુરુ કરવા જોઈએ, ગુરુ વગર નહીં ચાલે. ગુરુ એટલે માર્ગદર્શક, અને જે તે માર્ગના અનુભવી પાછા. કેટલીક વખત અમારા પરા વિસ્તારમાં એવું થાય, આમ એડ્રેસ લઈને ગયા હોય, નવા નવા ઘરે સભા હોય ને, તો પૂછીએ કોકને, રસ્તે આમ જતો હોય ને બાજુમાં ઊભી રાખીને ગાડી, કે ભાઈ આ એડ્રેસ, તો એ શું કે, સ્વામીજી હું બહારથી જ આવ્યો છું ને હું ગોતું જ છું કોકનું ઘર. હવે ત્યાંનો જે અજાણ્યો હોય એને પૂછીએ તો એ ક્યાંથી બિચારો માર્ગ દેખાડે? ભગવાનના અનુભવી જે હોય, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, આ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. જે બ્રહ્મરસના ભોગી હોય એ આપણને એ આપે. જેની પાસે જે માલ જ ન હોય એ આપણને ક્યાંથી આપવાના હતા? મનનો મોહ ટળે, પણ ક્યારે? એવા જો સંત સદગુરુ, એવા ગુરુ મળે તો મન મોહ ટળે અને રામે મળે, પણ નિર્મળ હરિજનના સંગથી. ઘણા તો ઉતાવળા હોય, જોયા વગર, બોર્ડ જોયા વગર બસમાં બેસી જાય છે, અને ઓલો ઉપાડે ને પછી ટિકિટ તો ઓલો આગળથી કાપતો કાપતો આવ્યો હોય ને, પાછળ આવે ને કે બોલો, તો હવે ચડી ગયો એ રાજુલાની બસમાં, અને પછી માગે તળાજાનું. ઓલા કે ભાઈ બીજી બસમાં આવી ગયા તમે. એ કે કાયમ અહીંયા જ ઊભી રહે છે, એ ઊભી રહે છે ને આ ઊભી રહે છે અહીંયા. બસ ઉપડવાની તૈયારી હતી એટલે ભાઈને ઉતાવળ, દોડીને ચડી ગયેલા. પછી હવે ઉતરો હેઠા, કે હાલો રાજુલા. જ્યાં જવું હોય એનું બોર્ડ વાંચવું જોઈએ ભાઈ, બસ ત્યાંની છે. હવે શું કરવાનું? ગામ બહાર ઉતારે, પછી ઓલો ત્યાંથી રિક્ષા બાંધીને આવો પાછા બસ સ્ટેન્ડ. હવે ભાઈ વાંચીને ચડજે, એમણી ચડી જતો નહીં. તો યોગ્ય ગુરુ મળવા મળે. ગોપાલન સ્વામી પાસે પલાણાના હરિભક્તો આવ્યા, અને એ હરિભક્તોએ કીધું કે સ્વામી એક તકલીફ પડી છે. શું? પલાણામાં જે આપણે મંદિર કર્યું ને, હવે એના આપણે દસ્તાવેજ ક્યાંય મળતો નથી. અને જેમણે દસ્તાવેજ ને બધું આખું મંદિરનો વહીવટ જે કરતા હતા, એ ભૈલાલભાઈ એટેકમાં ધામમાં ગયા. એટલે કોઈને ભલામણ નથી થઈ ક્યાં મૂક્યો છે એમ. એનો ભાઈ વિઠ્ઠલભાઈ હતા, એ ગયા, બીજા કોઈને ખબર નથી. જો વહીવટ કરતા હોય ને એને 2 જણને કઈ રાખવાનું, વિશ્વાસુ ને ભાઈ, કારણ કે અહીંયા તો અચાનક ઉપડાવાય એવું જ છે. ભૈલાલ ને થયું આપણને થાય,
ગમે તે દિવસે કોઈક ડૉક્ટરને બોલાવવા આવ્યા ઇમરજન્સી કે સાહેબ વિઝિટે આવવું પડશે. સાહેબ કે પણ હું હજી નાહ્યો નથી. સાહેબ એમાં ક્યાં નાહવાની જરૂર છે? ભગવાનની પૂજા કરવી હોય તો નાહવાની જરૂર, પણ દર્દીને માટે આવવું હોય તો નાયો કરે અવાય. સારું ભાઈ હાલ, મોટરસાયકલ કાઢ્યું અને પેલા કે તકલીફ એની શું છે કે એને કહે છે કે મૂંઝારો થાય છે. સારું તો પણ એ પ્રમાણે મારે પાછું દવા લેવી પડે ને. દવા લઈ લીધી અને સાહેબ ત્યાં પહોંચ્યા અને દર્દીને આમ ટેથોસ્કોપ કરીને આમ જોતા હતા અને કીધું એટેક જેવું લાગે છે. અને તપાસતા હતા ને ત્યાં સાહેબને આવ્યો એટેક. તો દર્દી રહી ગયો અને સાહેબ ઉપડી ગયા. આમાં કાંઈ કોઈનું નક્કી નથી. અમારે સુરેશભાઈ કે હું સાવરકુંડલા હતો ને, એક દાદા એ કે દિવાળી ન બગાડવી ને એટલે આમ ફાનસ ને ઓલું આમ ઘોડો ઊંચો કરીને બીડી હળગાવી હેઠથી. દિવાળી ન બગાડવી એક કરકસર. પછી કે કઈક દાદા પીતા હતા ને એને રાડ પાડી તે કોક જાગી ગયા ને દોડીને આવ્યા, જોયું તો બીડી તો હલકતી હતી ને દાદા ઓલવાઈ ગયેલા. આટલી વાર લાગે બોલે. તો ગોપાલ સ્વામીને કીધું કે સ્વામી આવું થયું છે. ભૈલાલભાઈ કઈ કહેવા રહી શક્યા નહીં, દસ્તાવેજ મળતો નથી. અને મૂળ તો આ વાત ગામમાં પ્રસરી ગઈ. એ દુઃખની વાત એ છે. ઘણી વખત શું મંદિરની ખાનગી વાત હોય ને, ખાનગી એટલે કોઈને કહેવાની ન હોય કઈ જગતમાં, પણ એ વાત આખા ગામમાં પ્રસરી જાય. એટલે જેના પાસેથી મકાન વેચાતું લીધું હતું એને ખબર પડી ગઈ દસ્તાવેજ મળતો નથી. તેણે કરી અરજી કોર્ટમાં કે આ લોકો બધા માથા ભારે છે, એનો સમૂહ મોટો છે સ્વામિનારાયણ વાળાનો, મારું ઘર ખાલી હતું, એમાં એમણે દેવ પધરાવી દીધા છે બળજબરીથી, તો દાદ માગી મને મારું મકાન પાછું અપાવો. વકીલ તો મળી જ રહે. કોઈ પણ કેસ લઈને જાઓ ને તો વકીલ બળની જ વાત કરે, વાંધો નહીં આવે કોને પણ મને. અને જો હારી જાય ને કે આપણે એક કાગળ ખૂટ્યો, નહીતર આપણે ઓલામાં જ હતા, આપણા તરફમાં જ હતું બધું, આપણા તરફેણમાં જ આવે જજમેન્ટ. પણ એકમાં આપણે આમાં મોળા પડ્યા, મેં તમારી પાસે માગ્યો હોય તે પણ એવો જ માગે ને કે ઓલાની પાસે હોય જ નહીં. તો ગોપાલ સ્વામી કીધું કે કોર્ટ કચેરી થઈ છે અને હવે કેસ ચાલે છે. ગોપાલ સ્વામી કે આપણે મૂળ દસ્તાવેજ કરાવેલો તો ખરો ને, એમ તો છે ને. પાછું આપણું જ એક મંદિર છે એમાં કાંઈ નથી ને એમણે મંદિર કરી નાખ્યું છે એક ગામમાં બધા ઉત્સાહી બાંધી દીધું છે, હવે કાંઈ છે નહીં. તો ગોપાલ સ્વામી પૂછ્યું આપણે દસ્તાવેજ તો કરાવેલો કે સ્વામી એ તો અમને બધાને ખબર છે, 2 જણને તો હાજર કર્યા, આ લોકોની સહી પણ છે સાક્ષીમાં, પણ મૂળ મુદ્દો મળતો નથી ને એ વખતે ઝેરોક્સનું આવું કંઈ હતું નહીં કે એની કોપી મળે પાછી. તો હવે સ્વામી આપ સમર્થ છો, આપ તો બધું જાણો, આપ તો સમાધિ કરો, કરાવી શકો છો. સ્વામી કે હાલ્યો એ કરીએ. એ સારું તેમ કીધું. ક્યાં ગયા કેશવદા, કેશવ જીવન બોલાવો એને. તે ગોપાલ સ્વામી એને કીધું જા તું સમાધિમાં જઈ અક્ષરધામમાં ભૈલાલને પૂછ્યા જા કે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે, હંતાડ્યો છે. તે તો ગયા, પાછા આવ્યા અને વાત કરી સ્વામી અક્ષરધામમાં ભૈલાલ છે જ નહીં. પહેલા તો ત્યાં તો કેટલા બ્રહ્માંડના આવતા હોય ભૈલાલ, એટલે મને તો કેટલા પ્રશ્ન પૂછી નાખ્યા ત્યાં પુષ્પરસ ઓફિસ વાળાએ તો કે ભાઈ તું કયા બ્રહ્માંડમાંથી આવે પેલા એ તો તારો કોડ નંબર તો કે હું તો પૃથ્વી પર, પૃથ્વી કેટલી છે ભાઈ, તે કે અમને કઈ કોડ ખબર ન હોય. છેલ્લે હમણાં સ્વામિનારાયણ ભગવાન ક્યાં પ્રગટ થયા હતા એના પરથી તમે સર્ચ કરો, ગૂગલમાં પૂછો. એ બધું કરતા કરતા માંડ મેળ પડ્યો. તે આપણી પૃથ્વીનો તો કોડ નંબર મળ્યો. તેમાં એને કર્યું, સર્ચ કર્યું અને પછી એ પૂછ્યું પાછું કે આ ભૈલાલ ગયેલો છે ક્યારે, હવે એ મને ખબર નહીં, હું તો સીધો સમાધિમાં જતો રહ્યો. પછી મેં અઠે કઠે કીધું કે અમને થોડા વર્ષમાં જ ગયો હશે.
તેણે છેલ્લા 10 વર્ષમાં આ બ્રહ્માંડમાંથી કોઈ આવા ભૈલા લાવ્યા હોય એનું કમ્પ્યુટરમાં પૂછ્યું તો એણે ના પાડી કે કોઈ ભૈલાલ આવ્યો નથી છેલ્લા 10 વર્ષમાં પૃથ્વીલોકમાંથી. હવે બધે જાહેરાતે કરાવી કે કોઈ પૃથ્વીલોકનો ભૈલાલભાઈ હોય તો પુષ્પરસ ઓફિસ પાસે ફલાણા ભાઈને કેશવ જીવનદાન મળે. એમાં કોઈ આવ્યું નહીં એટલે હું પછી પાછો આવ્યો. સ્વામી બધાને થયું કે ભૈલાલ પણ અક્ષરધામમાં નહીં ગયો. અરે સ્વામી, એ તો મુખ્ય વહીવટ કરતા ને અમારા મુખ્ય હરિભગત, એ ન ગયો હોય પછી અમારે તો શું સમજવાનું? તો પછી અમારા નામ કઢાવી જ નાખવાના ને. જો ભૈલાલ નો મેળ ન પડતો હોય અહીંયા તો વારે વારે કેવા મહારાજને અંતકાળે જરૂર તેડવાયા આવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું. તો એનું કેમ સમજવું? ભૈલાલભાઈ તો ક્યાં ગયા હોય? તો પછી ગોપાલ સ્વામી કે ભૈલાલ ને કયા સાધુ સાથે હેત હતું? તો કે અમારે ત્યાં વારે વારે અમોઘાનંદ સ્વામી આવતા, અમોઘાનંદ સ્વામી સાથે એમને સારું હેત. પછી સંતોને પૂછ્યું, એટલે અમોઘાનંદ કયો? અમોઘાનંદ નાના, અમોઘાનંદ મોટા ને એવું બધું પેલા હતું. બધા ચૈતન્ય નાના અને મોટા ને સાંભળ્યા એવું બધું હતું ઓળખ માટે. કારણ કે ભાઈ કેટલાક અત્યારે જેમ બધા નામ એટલા બધા નહોતા પ્રચલિત. તો કે અમોઘાનંદ તે એ આમ છે ને વધારે કથા કરતો હતો, રામાયણની સરસ રામાયણની કથા કરતા હતા. પદ કમલ ધોઈ નાથ પાનાવઈ, એમને રામાયણ બધી મોઢે હતી કે રામાયણની કથા. એટલે કેશવજીવનદા જા વૈકુંઠમાં કે તપાસ કર, ત્યાં જ હોવા જોઈએ આ બે. અને ત્યાં જઈને તપાસ કરીને તો અમોઘાનંદ સ્વામી કથા વાંચતા હતા, સામે ભૈલાલ ને વિઠ્ઠલ એનો ભાઈ ને એ બધા કથા સાંભળતા હતા. મળી ગયા કેશવજીવન ને જોઈને, ઓ કેશવજીવન તમે અહીંયા ક્યાંથી? હું તો અહીંયા જેનાથી ને આવ્યો, તમે અહીંયા ક્યાંથી ને આવ્યા? વૈકુંઠમાં? કે કેમ? વૈકુંઠનાથ જ આપણને મળ્યા હતા ને. સ્વામિનારાયણ એ વૈકુંઠનાથ, એટલે અહીંયા જ આવવાનું હોય ને. ભગવાન વૈકુંઠનાથ એ વખતે સ્વામિનારાયણ નામે ત્યાં પ્રગટ થયા. એટલે એવું નથી, એ તો અક્ષરધામના ન હોય, અક્ષરધામના. એ બધી માથાકૂટ જવા દો. પેલા ભૈલાલને કહેતે બોલો દસ્તાજ ગામનો મંદિરનો ક્યાં મૂક્યો, નહીં જાજી વાતમાં ઓલું રહી જશે. હું પાછો જઈશ તો પછી પ્રશ્ન પાછો ત્યાં કે કેમ દસ્તાજનો અહીંયા ઘણો ડખો થયો છે. મળતો નથી, ઓલા કેસ કર્યો જેનું મકાન છે એને, કે તો ઓલો ત્યાં આપણે મંદિરમાં ઓલું પીઢ્યું છે ને 3 નંબરનું પીઢ્યું, એમાં એક આમ ડગળી દેખાશે, એમાં ભૂંગળીમાં મૂક્યો છે. ઉદય ન લાગે એટલે લોખંડની ભૂંગળી, અને હંતાડી ચોર ન લઈ જાય એટલે એમાં મૂક્યો છે, અને ઉદય ન ખાય એટલે ભૂંગળી ઓલી મૂક્યું છે. ઠીક, પણ તમે અહીંયા બધા કેમ ના આવી ગયા? આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે કે ના? શું ના? ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. તમે આયા સમજ્યા ને એટલું? મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. જો મહારાજ કે એમના ધામનું તો આવું વર્ણન કર્યું છે. તમે અહીંયા આવી ગયા વૈકુંઠમાં. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, પણ મારી મરજી વિના કોઈથી તરુણું ન તોડાય એમ મને જાણજો. તો આ બધું વાંચ્યું જ નહોતું, નરું રામાયણ જ કરતા રહ્યા. અને આ ભૈલાલે તમને વળગ્યો તો એ અહીંયા આવ્યો. હાલો હવે પાછા. એ કે ના, અહીંયા તમને ઘરનો ફ્લેટ આપી દીધો છે ને બધું સેટ થઈ ગયા છે. અહીંયા મજા છે. અહીંયા કેશવજીઓને આવ્યા ને બધું કીધું, દસ્તાવેજ મળી ગયો. દસ્તાવેજ તો મળી ગયો, પણ હરિભક્તો કે ઓલો મળ્યો ભૈલાલ કે એટલે જ દસ્તાવેજ મળ્યો ને. તે ક્યાંથી ને મળ્યો? વૈકુંઠમાંથી. તો પાછું બીજું આશ્ચર્ય કે વૈકુંઠમાં કેમ ન ગયો? ગોપાલ સ્વામી કે ઓલો વૈકુંઠ વાળો હતો મૂળ, એમ જ સમજતો હતો કે આ સ્વામિનારાયણ એ વૈકુંઠનાથ વિષ્ણુનો અવતાર, એટલે ત્યાં ગયા. તો કે બોલાવો પાછા.
કે અહીંયા હતા તોય ન માન્યા હોય તો હવે માને. ત્યાં આ કેશવજીને કે એ લોકોને ઘરનું ઘર ત્યાં મળી ગયું, બધું સેટ થઈ ગયા છે. હવે એ કાંઈ અહીંયા આવે નહીં. તો જો ગુરુ કર્યા પણ શુદ્ધ ઉપાસના સમજતા નહોતા. જો આ ભગતજી મહારાજે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસને કીધું ને કે સાધુરામ સાધુ થઈ ગયા એ તો બરોબર છે, એ તો કેટલા 10 મિનિટમાં સાધુ થઈ જવાય. દીક્ષા આપે એમાં કેટલી વાર, 10 મિનિટ નથી થતી. શું મંત્ર આપ્યો એ ખબર ન હારે આપણને. ખાલી આપણું નામ શું હવે પાડે છે એટલું આપણને ધ્યાન હોય, અને બધા સાંભળતા એને એ જ હોય કે હવે આનું નામ શું પાડે છે. બસ બધા એ નોંધતા હોય ને યાદ રાખતા હોય. તો દીક્ષા તો લઈ લેવાય, ત્યાગી થઈ જવાય, સાધુ બની જાય ઉપરથી. તો પણ ઉપાસના પાછી સમજજો, નહીતર અધૂરું રહી જશે. જો એમાં ખામી રહી જશે ને. મહારાજે મધ્યનું 9મું વચનાર્થ સમજાવ્યું. ધર્મમાં તો પોતાની હેસિયત હોય એ પ્રમાણે રહેવું, પણ સમજવું બરાબર